કચ્છમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ પાલનપુરમાં આપઘાત કર્યો। સુરત ખાતે બદલી થતા પોલીસ કર્મીએ જીવન ટૂંકાવ્યું। આ વિગતો મળી રહી છે। પોતાના વતન પાલનપુર આવીને પોલીસે આપઘાત કર્યો। પોલીસ કર્મી પર 66(2) મુજબ ફરિયાદ થયા બાદ બદલી કરાઈ હતી। સુરત ખાતે બદલી થતા પોલીસ કર્મીએ મોતને વાલું કર્યું છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલમાં મોકલવામાં આવ્યો। પોલીસ કર્મીના આપઘાતથી સ્વાભાવિક રીતે પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે। તો કચ્છમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ પાલનપુર જેમનું વતન છે ત્યાં આવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। પ્રાથમિક વિગતો અનુસાર સુરતમાં બદલી થતાં પોલીસ કર્મીએ જીવન ટૂંકાવ્યું। પોતાના વતન પાલનપુર આવીને આપઘાત કરી લીધો। આ પોલીસ કર્મી ઉપર 66(2) મુજબ એક ફરિયાદ દાખલ થઈ હતી। એ બાદ એમની જે છે બદલી કરવામાં આવી હતી સુરતમાં, અને એ દરમિયાન જ આ પોલીસ કર્મીએ મોતને વાલું કર્યું છે। મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલમાં મોકલવામાં આવ્યો છે, અને સ્વાભાવિક રીતે પોલીસ બેડામાં પણ આશ્ચર્ય છે। વધુ વિગતો સાથે બનાસકાંઠાથી સંવાદદાતા રતનસિંહ ફોન લાઈન ઉપર જોડાયા છે। રતનસિંહ, કયા કારણોસર આ જે પોલીસ કર્મી છે એમણે જીવન ટૂંકાવ્યું છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો પાલનપુરમાં પોલીસ કર્મીનો આપઘાતનો મામલો છે તે સામે આવ્યો છે। ત્યારે પોલીસ કર્મી છે તે કચ્છ ભુજ ખાતે જે ફરજ બજાવતો હતો અને પોલીસ કર્મીએ પાલનપુર પોતાના ઘરે આપઘાત કર્યો છે। ત્યારે મૃતક જે પોલીસ કર્મી છે તેના પર 66(2) મુજબ ફરિયાદ થઈ હતી। એટલે કે તેની જોડેથી દારૂ મળી આવ્યો હોય એવી ફરિયાદ થઈ હતી અને તેની બદલી કરી દેતા તેને લાગી આવી હોય તેવું અત્યારે જાણવા મળ્યું છે। ત્યારે સુરત ખાતે તેની બદલી કરી નાખતા તે પાલનપુરમાં આવીને તે આપઘાત કર્યો હતો। ત્યારે મૃતકના મુદ્દેને અત્યારે તો જે પાલનપુરની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ ખસેડવામાં આવ્યો છે। ત્યારે જે વિંધન રમેશચંદ્ર ચૌહાણ નામનો જે પોલીસ કર્મી છે તેને અત્યારે તો આપઘાત કર્યો છે અને તેને લઈને પોલીસ છે તે તપાસ કરી રહી છે। બિલકુલ, આભાર રતનસિંહ વિગતો આપવા માટે।